ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. પેપર જે છે તમારું CC503 જેનેટિક્સ, બરાબર. એમાં આપણે યુનિટ નંબર 1 છે બેઝિક્સ ઓફ ઇનહેરિટન્સ. એમાં આપણે આગળના લેક્ચરોમાં અલગ અલગ જોઈ ગયા, બરાબર. મેન્ડેલિયન વાત, પૂર્વ મેન્ડેલિયન વાત, બરાબર. એના પછી જનીનોની આંતરક્રિયા, એમાં પણ બે ટાઈપ હતા: અલિલિક જનીનોની આંતરક્રિયા, નોન અલિલિક જનીનોની આંતરક્રિયા, બરાબર. હવે આપણે ઇન્ટરેક્શન ઓફ જીન એ ટોપિક ચાલુ છે. એમાં પણ આપણે અલગ અલગ જોઈ ગયા. તો એમાં શું જોયું? તો કોમ્પ્લિમેન્ટ જીન, ઓકે, પૂરક જનીનોની આંતરક્રિયા. એના પછી આપણે બીજું ચાલુ કર્યું હતું આધીન જનીનો અથવા એપિસ્ટેટિક જીનની આંતરક્રિયા. હવે એપિસ્ટેટિક જીન એટલે શું એ થોડું આપણે રિવાઇન્ડ કરી લઈએ તો તમને યાદ આવી જાય, બરાબર. એપિસ્ટેટિક જીન એટલે કે આ જે જીન છે એપિસ્ટેટિક જીન, એ અન્ય જે બીજા જનીનો હોય છે એ પ્રભાવી હોય અથવા એ પ્રચ્છન્ન હોય તો પણ એની અભિવ્યક્તિને શું કરે છે? દબાવી દે છે, ઓકે. એટલે કે એની અભિવ્યક્તિને અભિવ્યક્ત થવા દેતું નથી. તો આ જનીનને શું કહેવાય છે? એપિસ્ટેટિક જીન. અને જેની અભિવ્યક્તિ દબાઈ ગઈ છે એને શું કહેવાય? હાઇપોસ્ટેટિક જીન. અહીંયા આપણે એપિસ્ટેટિક જીનમાં પણ બે પ્રકાર હતા: પ્રભાવી એપિસ્ટેટિક જીન, બરાબર, અને પ્રચ્છન્ન એપિસ્ટેટિક જીન, ઓકે. એમાં આપણે પ્રભાવી એપિસ્ટેટિક જીનની આગળના લેક્ચરમાં વાત કરી લીધી છે. ફરીથી આપણે જોઈ લઈએ તો કે પ્રભાવી એપિસ્ટેટિક જીનમાં શું હતું કે જે એપિસ્ટેટિક જીન છે, એપિસ્ટેટિક જીન આપણે કયા શાનાથી દર્શાવ્યું હતું? આઈ, કેપિટલ આઈ દ્વારા, બરાબર. આ એપિસ્ટેટિક જીન એની પ્રભાવી સ્થિતિમાં એ અન્ય જનીનની અભિવ્યક્તિને દબાવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોયું હોય તો જ્યારે કેપિટલ આઈની હાજરી હોય ત્યારે બાકીના જે જનીન હોય એની અભિવ્યક્તિને દબાવી અને કલર કેવો આપે છે? સફેદ આપતું હોય છે. પણ જો પ્રભાવી જે એપિસ્ટેટિક જીન છે આઈ, એ સ્મોલ આઈ એટલે કે પ્રચ્છન્ન સ્વરૂપમાં હાજર હોય તો એ એની અસર દર્શાવી શકતું નથી, બરાબર. આપણે એમાં પ્રભાવી એપિસ્ટેટિક જોઈ લઈએ ફટાફટ. તો એમાં વાત કરી હતી, એમાં આપણે જે પક્ષીના જે રંગ, બે પક્ષીઓ હતા, બરાબર, વ્હાઇટ લેગહોર્ન અને પ્લાયમાઉથ રોક, આ બંને વચ્ચે જે સંકરણ કરાવ્યું હતું એમાં પણ બતાવ્યું છે કે જે સી છે, કેપિટલ સી, એ કલર માટે છે, પણ કેપિટલ આઈની હાજરીને કારણે એ કેવું દેખાય છે? વ્હાઇટ દેખાય છે, બરાબર, સફેદ દેખાય છે, ઓકે. એના વચ્ચે આપણે સંકરણ કરાવ્યું હતું, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આપણે સંકરણ કરાવ્યું હતું, અહીંયા બધા અહીંયા વ્હાઇટ છે, બરાબર. પછી જે F1 પેઢી મળી એમાં આ મળ્યું, ઓકે. અને F1 પેઢીમાં ફરીથી આંતરસંકરણ કરાવ્યું, બરાબર. એના આધારે આપણને જે F2 પેઢી મળી છે એનો રેશિયો કેટલો હતો? હકીકતમાં પ્રભાવી એપિસ્ટેટિકનો રેશિયો કેટલો છે? 12:3:1, બરાબર. પણ અહીંયા કયો મળ્યો? 13:3. કેમ? કારણ કે અહીંયા બંને જે આપણે લીધા છે સંતતિ, એના કલર કેવા છે? વ્હાઇટ છે, એટલે. પણ જો એક્ઝામમાં તમને પૂછે કે પ્રભાવી એપિસ્ટેટિક જીનનો રેશિયો લખો તો કયો આવે? 12:3:1, ઓકે. એના પછી આપણે બીજા એક્ઝામ્પલની વાત કરી હતી. તો બીજું છે એક્ઝામ્પલ જે ભૂંડ છે, પીગ, એના કલરના આધારે, બરાબર. એક કાળા કલરનું હતું, એક કથ્થાઈ કલરનું હતું, ઓકે. હવે કાળા કલર અહીંયા તમે જોઈ શકો છો કે જે કાળો કલર ભૂંડનું છે એની જોડે એપિસ્ટેટિક જીનની હાજરીને કારણે સફેદ રંગ દર્શાવે છે, અને કથ્થાઈ કલરમાં એપિસ્ટેટિક જીન એ સ્મોલ આઈ સ્વરૂપે છે, બરાબર. એટલે અહીંયા એપિસ્ટેટિક જીનની અસર જોવા મળતી નથી. માટે અહીંયા ભૂંડનો રંગ કેવો છે? કથ્થાઈ રંગ. કેમ? કારણ કે સ્મોલ એ કથ્થાઈ રંગ માટે જવાબદાર છે, ઓકે. એના પછી F1 પેઢી મળી કે જે સફેદ છે, બરાબર, કારણ કે એમાં કેપિટલ આઈની હાજરી છે. એના પછી આપણે બંને સફેદ રંગના જે ભૂંડ છે એટલે કે જે F1 પેઢી છે એની વચ્ચે આંતરસંકરણ કરાવ્યું અને F2 પેઢી મળી, બરાબર. હવે એની જોઈએ આપણે પુનેટ સ્ક્વેર. તમે F2 પેઢી અહીંયા જોઈ શકો છો. તો એનો રેશિયો શું મળ્યો? 12:3:1. 12 જે છે સફેદ છે, 3 કાળા છે અને 1 કેવું છે? કથ્થાઈ. કેમ કે એમાં બધા જ કયા છે? પ્રચ્છન્ન, ઓકે. તો આ શું હતું? પ્રભાવી એપિસ્ટેટિક જીન આપણે એની આંતરક્રિયા જોઈ. એ જ રીતે હવે બીજો ટાઈપ છે
પ્રચ્છન્ન એપિસ્ટેટિક. ઓકે, તો હવે આ પ્રચ્છન્ન એપિસ્ટેટિકમાં શું થશે તો એ હું પહેલાં સમજાવી લઉં, પછી આપણે થિયરીના આધારે જોઈશું. તો પ્રચ્છન્ન એપિસ્ટેટિક એનું જે નામ છે એમાં જ કે જે એપિસ્ટેટિક જીન હશે એ એની પ્રચ્છન્ન સ્થિતિમાં પોતાનું અસર દર્શાવશે. જે આપણે આગળ જોઈએ પ્રભાવી હતું એટલે કે એની પ્રભાવી સ્થિતિમાં એપિસ્ટેટિક જીન એની અસર દર્શાવે છે, તો અહીંયા પ્રચ્છન્ન એપિસ્ટેટિકમાં એ એની પ્રચ્છન્ન સ્થિતિમાં પોતાની અસર દર્શાવશે. બરાબર, જો એ પ્રભાવી હશે તો નહીં દર્શાવે, પણ એ પ્રચ્છન્ન સ્થિતિ હશે તો દર્શાવશે. ઓકે, એટલે જો જે એપિસ્ટેટિક જીન હશે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ એટલે કે બંને જે એની જો જોડ છે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં એ એપિસ્ટેટિક તરીકે વર્તે છે. ઓકે, તો અહીંયા આપણે ઉંદરના એક્ઝામ્પલથી આપણે જોવાનું છે, જે આપણે થિયોરિટિકલ જોઈશું તો આપણને ઇઝીલી ખબર પડી જશે. પહેલાં હું તમને સમજાવી લઉં, તો જોઈ લો તમે અહીંયા એમણે 2 ઉંદર લીધા છે. બરાબર, એમાં ઉંદરના તમને ખબર હોય તો અગોટી રંગ જોવા મળે, બ્લેક રંગના પણ જોવા મળે છે. બરાબર, સફેદ રંગના પણ ઉંદર જોવા મળે છે. તો અહીંયા અગોટી રંગ અને સફેદ રંગ એ 2 ઉંદર લીધા. એમાં જે કેપિટલ એ છે એ અગોટી રંગ માટે જવાબદાર છે અને જે કેપિટલ બી છે એ બ્લેક રંગ માટે એટલે કે કાળા રંગ માટે જવાબદાર છે. અહીંયા જે આ કેપિટલ એ છે એ અહીંયા બી ઉપર શું છે પ્રભાવી છે. બરાબર, જે એ છે કેપિટલ એ કેપિટલ બી ઉપર પ્રભાવી છે એટલે કે અગોટી રંગ છે એ કાળા રંગ ઉપર પ્રભાવી છે. એટલે કે જે કેપિટલ એની હાજરીમાં કેપિટલ બી એ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે નહીં. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો P1 પેઢીમાં તો અગોટી રંગના ઉંદર લીધા એટલે કેપિટલ એ કેપિટલ બી એટલે કે અહીંયા કેપિટલ એની હાજરીને કારણે બી એ પ્રચ્છન્ન છે. બરાબર, પ્રચ્છન્ન જનીન છે એટલે એની હાજરી દબાઈ જશે એટલે અહીંયા કેપિટલ એ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે એટલે ઉંદર કેવા રંગના હશે અગોટી રંગના. બરાબર, અને બીજું છે એ સફેદ રંગના એટલે કે સ્મોલ એ શું થઈ ગયું પ્રચ્છન્ન સ્વરૂપ, અને અહીંયા બી પણ કેવું છે સ્મોલ છે. એટલા માટે અહીંયા જે બી છે સ્મોલ બી એ સમયુગ્મી છે અને આ એપિસ્ટેટિક જીન તરીકે વર્તે છે. બરાબર, જે સ્મોલ બી છે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં એપિસ્ટેટિક જીન તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ, જો આ પણ સ્થિતિ હોય કેપિટલ એ સ્મોલ બી, જો આવું જનીન બંધારણ હોય તો પણ આ ઉંદર કેવો હશે સફેદ. કેમ? કારણ કે આ જે સ્મોલ બી સમયુગ્મી સ્થિતિ છે. બરાબર, એ એપિસ્ટેટિક તરીકે વર્તે છે અને આ જે કેપિટલ એ છે એની અસરને શું કરે છે દબાવે છે. બરાબર, તો અહીંયા એપિસ્ટેટિક જીન તરીકે કોણ વર્ત્યું સ્મોલ બી પ્રચ્છન્ન સ્થિતિમાં છે. બરાબર, માટે એને શું કીધું પ્રચ્છન્ન એપિસ્ટેટિક જીન. પણ જો આવી સ્થિતિ હોય કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, બરાબર, આ સ્થિતિ હોય તો ઉંદર કેવા હશે ઉંદર અગોટી હશે. કેમ? કારણ કે અહીંયા જે બી છે એ સમયુગ્મી સ્થિતિમાં નથી, વિષમયુગ્મી સ્થિતિમાં છે. જો સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ હશે તો જ એ એપિસ્ટેટિક જીન તરીકે વર્તશે. બરાબર, એટલે અહીંયા આ વાક્ય યાદ રાખવાનું કે જો સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ હશે તો જ એ એપિસ્ટેટિક તરીકે વર્તશે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો સ્મોલ બી આવ્યું છે. બરાબર, અને આ સ્મોલ બી એપિસ્ટેટિક તરીકે વર્તી અને ઉંદરનો કલર કેવો થશે સફેદ. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો જન્યુઓ બન્યા. બરાબર, કેપિટલ બી ક્રોસ સ્મોલ બી. બરાબર, અહીંયાથી જન્યુઓ બનશે એ એન્ડ બી. બરાબર, અહીંયા જન્યુઓ બનશે સ્મોલ બી. હવે શું થશે આ બંને જનનકોષમાં ભેગા થશે, જનનકોષમાં નહીં યુગ્મનજમાં. બરાબર, એટલે જનીન બંધારણ શું થશે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. બરાબર, અને આ ઉંદરનો રંગ કેવો હશે અગોટી. કેમ? કારણ કે અહીંયા કેપિટલ એની હાજરી છે પ્લસ
અહીંયા જે બી છે એ વિષમયુગ્મી સ્થિતિમાં છે, બરાબર. જો અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન હોત તો ઉંદર સફેદ હોત, પરંતુ અહીંયા જે બી છે એ કયું છે? વિષમયુગ્મી સ્થિતિમાં છે, બરાબર. તો અહીંયા એ જે કેપિટલ એ છે પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી અને અહીંયા રંગ કેવો બનશે? અઘોટી, બરાબર. તો F1 પેઢીમાં જે ઉંદર બધા જ મળ્યા એ કેવા છે? અઘોટી રંગના. ઓકે. એના પછી ફરીથી એમને P2 પેઢી લીધી, બરાબર, બીજી પિતૃ પેઢી. અહીંયા જે P2 પેઢી કોણ છે? જે F1 પેઢીની જે સંતતિ છે એમની વચ્ચે જ એમને શું કરાયું? આંતર સંકરણ, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો બંને જે નર અને માદા જે લીધું છે તો એમાં બંનેનું જનીન બંધારણ સેમ છે. કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, બરાબર. અહીંયા પણ કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી. ઓકે. હવે એમાંથી જન્યુઓ બનશે, બરાબર. જન્યુઓ કઈ રીતે બનાવવા ઓલરેડી મેં આગળ ડિસ્કસ કરી લીધું છે, પણ ફરીથી હું તમને કહી દઉં, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, બરાબર. હવે આપણે આના જન્યુઓ બનાવીએ. ઓકે. આમાંથી 4 જન્યુઓ બનશે, જનનકોષ. ઓકે. તો હવે પહેલું જનનકોષ બનાવીએ. તો આ જે એ છે એને બી સાથે જોડીએ, કેપિટલ બી સાથે. શું બનશે? કેપિટલ એ, કેપિટલ બી, બરાબર. હવે ફરીથી આ કેપિટલ એને સ્મોલ બી સાથે જોડીએ તો શું બનશે? કેપિટલ એ, સ્મોલ બી, બરાબર. હવે આ જે સ્મોલ એ છે એનો નંબર લઈએ, બરાબર. હવે આ સ્મોલ એને કેપિટલ બી સાથે જોડીએ તો સ્મોલ એ, કેપિટલ બી. ફરીથી આ સ્મોલ એને સ્મોલ બી સાથે જોડીએ તો શું બનશે? સ્મોલ એ, સ્મોલ બી. અહીંયા 4 પ્રકારના જન્યુઓ બની ગયા. સેમ બીજા ઉંદરના પણ આ જ રીતે જન્યુઓ બનશે. કેમ? કારણ કે બંનેનું જનીન બંધારણ કેવું છે? સેમ છે, બરાબર. બહુ જ ઇઝી છે જન્યુ કોષો બનાવવા. તમે જો સમજીને કરશો તો સહેલા પડશે, પણ જો તમે ગોખશો તો તમે ભૂલી જશો, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા પણ 4 જનનકોષ બન્યા, અહીંયા પણ 4 જનનકોષ બન્યા. હવે આપણે શું બનાવશું? પુનેટ સ્ક્વેર. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ માદાના જનનકોષ છે, આ છે એ નરના જનનકોષ છે. ઓકે. હવે આ બધા જોડ્યા છે, બરાબર. પુનેટ સ્ક્વેર કઈ રીતે બનાવવો એ ઓલરેડી વાત આપણે થઈ ગઈ છે. ઓકે. તો હવે આ બધું જ થશે તો તમે જોઈ શકો છો આપણે જનીન બંધારણના આધારે એનો ફિનોટાઇપ નક્કી કરીએ. અહીંયા ફર્સ્ટમાં શું છે? કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી. તો શું છે? અગોટી રંગ આપશે. કેમ? કારણ કે કેપિટલ એની હાજરી છે. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડમાં જનીન બંધારણ કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી. અહીંયા પણ રંગ કેવો હશે? અગોટી. કેમ? કારણ કે અહીંયા સમયુગ્મી સ્થિતિ નથી. ઓકે. એના પછી પણ શું છે? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ બી. તે પણ કેવું હશે? અગોટી. કેમ? કારણ કે જે બે છે એ પ્રચ્છન્ન અવસ્થામાં જોઈએ, પ્રભાવી અવસ્થામાં નહીં. ઓકે. એના પછી ફોર્થ છે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી. એ પણ શું હશે? અગોટી. ઓકે. એના પછી સેકન્ડનું જોઈએ તો કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી. એ પણ અગોટી. ઓકે. હવે તમે અહીંયા જુઓ આનું જનીન બંધારણ કેવું છે? કેપિટલ એ, કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ બી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બી છે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ છે, બરાબર. અને જે એપિસ્ટેટિક તરીકે વર્તી અહીંયા જે એ છે એની અભિવ્યક્તિને દબાવે છે એટલે અગોટી રંગ ઉત્પન્ન થશે નહીં, પણ કયો રંગ થશે? સફેદ, બરાબર. જ્યાં જ્યાં તમને જે બી છે એ સ્મોલ બી એ સમયુગ્મી સ્થિતિમાં દેખાય ત્યાં સફેદ રંગ જ હોય. ઓકે.
એટલે અહીંયા સફેદ મળ્યું, બરાબર. એના પછી અહીંયા જોઈ શકો છો કે એ તો અગોઠી થશે, કારણ કે અહીંયા બી છે એ સમયુગ્મી સ્થિતિમાં નથી. એના પછી તમે અહીંયા જોઈ શકો છો કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ બી. અહીંયા પણ અગોટી રંગ ઉત્પન્ન થશે નહીં, કારણ કે અહીંયા જે બી છે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં છે અને જે એપિસ્ટેટિક તરીકે વર્તે છે. ઓકે. એના પછી અગોટી છે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી. એના પછી પણ અગોટી રંગ ઉત્પન્ન થશે કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી. હવે તમે અહીંયા જુઓ નવું આવ્યું કાળો રંગ. ઓકે. એમાં જનીન બંધારણ કેવું છે? સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ બી. હવે તમને એક ક્વેશ્ચન થાય કે શું આ સ્મોલ એ પણ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ છે, તો એ એપિસ્ટેટિક તરીકે નથી વર્તતું? નહીં. અહીંયા જે બ્લેક રંગ માટે જે સમયુગ્મી પ્રચ્છન્ન છે એ જ એપિસ્ટેટિક તરીકે વર્તે છે, બરાબર. અહીંયા આ જે અગોટી રંગ માટેના જે પ્રચ્છન્ન સ્થિતિમાં છે એ એપિસ્ટેટિક તરીકે વર્તતા નથી, બરાબર. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ બી. ઓકે. એ પ્રભાવી સ્થિતિમાં છે એટલે આ પ્રચ્છન્ન સ્થિતિ ઉપર હાવી થઈ જશે, બરાબર. એટલે શું થશે? કેપિટલ બી શાના માટે છે? બ્લેક રંગ માટે, એટલે પોતાનું લક્ષણ બતાવશે અને કયો રંગ ઉત્પન્ન થશે? બ્લેક. ઓકે. એના પછી છે ફરીથી કાળો રંગ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી. અહીંયા પણ આ જે બી છે એ પ્રભાવી છે એટલે બ્લેક રંગ ઉત્પન્ન કરશે. ઓકે. એના પછી ફરીથી અગોટી આવશે. એના પછી તમે જોઈ શકો છો સફેદ રંગની વાત આવી, બરાબર. તો એમાં શું છે? કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ બી. અહીંયા સ્મોલ બી એ પ્રચ્છન્ન છે અને જે એપિસ્ટેટિક તરીકે વર્તે છે. એના પછી ફરી શું આવ્યું? કાળો રંગ. એમાં શું છે જનીન બંધારણ? સ્મોલ એ, બરાબર, કેપિટલ બી, સ્મોલ બી. ઓકે. અને એના પછી શું છે? સફેદ રંગ, કે સ્મોલ એ, સ્મોલ બી. ફરીથી આ એપિસ્ટેટિક તરીકે વર્તશે, બી, બરાબર. હવે કાળા માટે તમારે શું યાદ રાખવાનું? તો કાળા માટે એટલું જ યાદ રાખવાનું કે જો અગોટી રંગ માટે જવાબદાર એ જનીન છે એ પ્રચ્છન્ન સ્થિતિમાં હોય, બરાબર. અને જે બ્લેક રંગ માટે જવાબદાર જનીન છે એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય અથવા સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં હોય તો કાળો રંગ મળે. હવે સમયુગ્મી પ્રભાવી સ્થિતિ એટલે કેપિટલ બી, બરાબર, અથવા વિષમયુગ્મી એટલે કેપિટલ બી, સ્મોલ બી. જો આવી સ્થિતિમાં કાળા રંગ માટેના જનીનો હશે અને અગોટી રંગ માટેના જનીનો એ શું હશે? સમયુગ્મી પ્રચ્છન્ન હશે, બરાબર. તો ઉંદર કયા રંગનો બનશે? કાળા રંગનો. ઓકે. અહીંયા આ કન્ડિશનમાં ભૂલ થવી જોઈએ નહીં, તો ઇઝીલી તમે પુનેટ સ્ક્વેરનો ફિનોટાઇપ બનાવી શકશો. હવે અહીંયા જોઈ શકો છો આનો રેશિયો કેટલો મળ્યો? તો 9:3:4, એટલે કે જે 9 ઉંદર છે એ અગોટી રંગના મળ્યા, 3 ઉંદર છે એ કાળા રંગના મળ્યા અને 4 ઉંદર છે એ કયા રંગના મળ્યા? સફેદ રંગના, બરાબર. જો એક્ઝામમાં પૂછે કે પ્રચ્છન્ન એપિસ્ટેટિક જીનનો રેશિયો કેટલો છે તો કયો આવશે? 9:3:4. ઓકે. અહીંયા ભૂલ થવી જોઈએ નહીં. અહીંયા જે કન્ડિશન છે એ યાદ રાખવાની. જો કન્ડિશન યાદ રહેશો તો ઇઝીલી તમે એનો જીનોટાઈપના આધારે ફિનોટાઈપ નક્કી કરી શકશો. હવે આપણે થિયરીના આધારે જોઈ લઈએ. ઓકે. પ્રચ્છન્ન જનીન એટલે કે રિસેસિવ એપિસ્ટેટિક, બરાબર. જ્યારે બે નોન અલીલિક પ્રભાવી જનીનોના પ્રચ્છન્ન સ્વરૂપ પૈકી કોઈ એક તેની સમયુગ્મી સ્થિતિમાં અન્ય પ્રભાવી જનીનની અભિવ્યક્તિ અટકાવે ત્યારે તેને શું કહેવાય? પ્રચ્છન્ન એપિસ્ટેટિક જીન. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પ્રભાવી જે આ જનીનો છે એની અભિવ્યક્તિ આ જે પ્રચ્છન્ન સમયુગ્મી સ્થિતિ છે કે સ્મોલ બી એ આની અભિવ્યક્તિને શું કરે છે? દબાવે છે. માટે આ જે સ્મોલ બી છે એને શું કહેવાય છે? પ્રચ્છન્ન
એપિસ્ટેટિક. ઓકે, કારણ કે એપિસ્ટેટિક છે પણ કઈ સ્થિતિમાં? પ્રચ્છન્ન એપિસ્ટેટિક. ઓકે, હવે એક્ઝામ્પલની વાત કરી છે તો કે ઉંદરમાં રૂંવાટીનો રંગ. ઉંદરમાં વિવિધ પ્રકારના રૂંવાટીનો રંગ જોવા મળે છે, જેમાં અગોટી રંગ, કાળા રંગ અને સફેદ રંગના ઉંદર સામાન્ય છે. બરાબર. અગોટી રંગ માટે જવાબદાર જનીન કેપિટલ એ છે, એવી જ રીતે કાળા રંગ માટે જવાબદાર જનીન કેપિટલ બી છે. આ બંને જનીનોના પ્રચ્છન્ન સ્વરૂપ સફેદ રંગનો ઉંદર નિર્માણ પામે છે. એટલે આ બંને એટલે કે સ્મોલ એ, બરાબર, એટલે કે સ્મોલ એ, સ્મોલ બી, આ બંનેનું પ્રચ્છન્ન સ્વરૂપ હોય તો સફેદ રંગ ઉત્પન્ન થાય. કેમ? કારણ કે આ જે સ્મોલ બી છે એની સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં એપિસ્ટેટિક તરીકે વર્તી આ જે છે એની અભિવ્યક્તિને દબાવે છે. જો એ આવી સ્થિતિમાં અહીંયા કેપિટલ એ હોય તો પણ ઉંદર કેવો મળે? સફેદ. કેમ? કારણ કે અહીંયા જે સ્મોલ બી એ એપિસ્ટેટિક અસર દર્શાવી અને આ કેપિટલ એની અસરને શું કરે છે? દબાવે છે. ઓકે, જ્યારે સમયુગ્મી પ્રભાવી અગોટી રંગના ઉંદરનું સંકરણ સમયુગ્મી શુદ્ધ સફેદ રંગના ઉંદર સાથે થાય છે ત્યારે F1 પેઢીમાં જે ઉંદરો મળે છે એ બધા જ ઉંદરો કેવા છે? અગોટી રંગના. તમે અહીંયા જોઈ શકો છો, આપણે આની વાત કરી છે. બરાબર. એટલે કે P1 પેઢીમાં એમને કેવા ઉંદર લીધો છે? સમયુગ્મી સ્થિતિ છે. બરાબર, કે કેપિટલ એ, કેપિટલ બી એ કયો ઉંદર છે? અગોટી રંગનો. અને સફેદ રંગના ઉંદરમાં સ્મોલ એ, સ્મોલ બી લીધો છે. તો F1 પેઢીના બધા જ ઉંદરો કેવા મળ્યા છે? અગોટી રંગના. ઓકે, અને પછી આ જે F1 પેઢી છે એમાં ફરીથી એને P2 પેઢી તરીકે લઈ અને ફરીથી એનું આંતરસંકરણ કરાવ્યું ત્યારે આપણે પુનેટ સ્ક્વેરનો રેશિયો શું મળ્યો? 9:3:4 પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એટલે કે 9 અગોટી રંગ, બરાબર, 3 કાળા ઉંદર અને 4 છે એ સફેદ ઉંદર. આ કિસ્સામાં અગોટી રંગ માટેનું જનીન કાળા રંગના જનીન ઉપર શું છે? પ્રભાવી. મેં પહેલાં જ વાત કરી કે જે કેપિટલ એ છે એ કેપિટલ બી ઉપર શું છે? પ્રભાવી છે. ઓકે, આથી અગોટી રંગ ઉત્પન્ન થવા માટે જવાબદાર જનીન બંધારણ કયા કયા છે? કેપિટલ એ, કેપિટલ બી. એટલે કે ટૂંકમાં યાદ રાખવાનું કે જે બ્લેક રંગ માટે જવાબદાર જનીન છે એ કાં તો પ્રભાવી સ્થિતિમાં હોય કાં પ્રચ્છન્ન સ્થિતિમાં હોય, પ્રભાવી સ્થિતિમાં હોય અથવા વિષમયુગ્મી સ્થિતિમાં હોય. અને જે અગોટી રંગ માટે જવાબદાર જનીન છે એ બંને સમયુગ્મી પ્રભાવી હોય અથવા વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો એ અગોટી રંગના મળશે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો જનીન બંધારણ એના અલગ અલગ આપેલા છે. ઓકે, એ જ રીતે ઉંદરમાં કાળો રંગ ઉત્પન્ન થવા માટે જવાબદાર જનીન સ્મોલ એ, કેપિટલ બી, બરાબર, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી. ઓકે, અહીં કાળા રંગ ઉત્પન્ન થવા માટેનું પ્રચ્છન્ન સ્વરૂપ તેની સમયુગ્મી સ્થિતિમાં અગોટી રંગ માટેના જનીન એની અભિવ્યક્તિને દબાવે છે. એટલે કે કાળા રંગ માટે જવાબદાર જનીનનું પ્રચ્છન્ન સ્વરૂપ એની સમયુગ્મી સ્થિતિમાં જે અગોટી રંગ માટે જવાબદાર એ જનીન છે એની અભિવ્યક્તિને શું કરે છે? દબાવે છે, ને જેને શું કહેવાય છે? અને એપિસ્ટેટિક બને છે. આથી બંને જનીનોના સમયુગ્મી પ્રચ્છન્ન સ્વરૂપ ઉપરાંત એ જનીન બંધારણ ધરાવતા ઉંદર પણ કેવા હોય છે? સફેદ. બરાબર, એનો મતલબ એ કે અહીંયા જો આ જે સ્મોલ બી એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં હોય અને જો એની સામે આ જે અગોટી રંગ માટે જવાબદાર જનીન પ્રભાવી હોય તો પણ એની અસર એ આ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિના કારણે શું થાય છે? દબાઈ જાય છે. કેમ? કારણ કે સ્મોલ બી એ શું છે? એપિસ્ટેટિક તરીકે વર્તે છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો એનું જનીન બંધારણ પણ આપ્યું છે. કેપિટલ એ, સ્મોલ બી, બરાબર. બીજું છે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ એ, સ્મોલ બી. અહીંયા પણ આ એ
એ પોતાની અભિવ્યક્તિ દર્શાવતું નથી. કેમ? કારણ કે અહીંયા જે સ્મોલ બી છે એ એપિસ્ટેટિક તરીકે વર્તે છે. ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જોઈ શકો છો. બરાબર, આ P1 પેઢીનું બતાવ્યું. એના પછી આપણે F2 પેઢી જોઈએ. તો આ શું છે? P2 પેઢી એટલે કે સેકન્ડ પિતૃ પેઢી છે. બરાબર, એમાં કોણ લીધા છે? જે F1 પેઢીની સંતતિ લીધી છે. બરાબર, એના વચ્ચે સંકરણ કરાવ્યું અને આ પુનેટ સ્ક્વેર બનાવ્યું અને એના આધારે તમે જોશો તો રેશિયો શું મળ્યું? 9:3:4. ઓકે, આ તમારે યાદ રાખવાનું કે રેશિયો કેટલો મળ્યો. ઘણીવાર MCQમાં પૂછાશે. અત્યારે તો યાદ રહી જશે, પણ આખો સિલેબસ પતશે એટલે બધા જ તમને અલગ અલગ કન્ફ્યુઝ થઈ જશે. ઓકે, એમાં જે જે એક સંકરણ હતો એમાં શું હતું? 3:1 મેન્ડેલનું. દ્વિસંકરણમાં શું હતું? 9:3:3:1. ઓકે, એના પછી હતું પૂરક જનીન હતું. બરાબર, એમાં 9:7. ઓકે, પછી પ્રભાવી એપિસ્ટેટિક જીન હતું તો એમાં શું છે? 12:3:1. ઓકે, અને એના પછી આ છે પ્રચ્છન્ન એપિસ્ટેટિક જીન. એમાં શું છે? 9:3:4. ઓકે, તો આ રેશિયો ઘણીવાર MCQમાં અથવા 1 માર્ક ક્વેશ્ચનમાં પણ આવી શકે છે, જે તમારે યાદ રાખવાનું હોય છે. ઓકે, બાકીનું હવે છે મારક જનીનો અથવા ઘાતક જનીનો. બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.